હેલો એવરીવન, હું મેહુલ સરાફ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 3ના જે જીટીયુ ટોપ 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની સિરીઝ સ્ટાર્ટ કરી છે. એમાં સિવિલ એન્જિનિયરિંગના સબ્જેક્ટ મિકેનિક્સ ઓફ સ્ટ્રક્ચર માટે એટલે કે મોસ માટે આઈએમપી ક્વેશ્ચનનો અભ્યાસ કરીશું. ઘણા બધા સ્ટુડન્ટ જે સિવિલ એન્જિનિયરિંગમાં છે એમની ડિમાન્ડ હતી કે સર સિવિલ એન્જિનિયરિંગના પણ આઈએમપી મૂકો. તો જેટલા પણ આપણા સબ્જેક્ટ છે સિવિલ એન્જિનિયરિંગ અંદર એ દરેક સબ્જેક્ટનું આપણે આઈએમપી અપલોડ કરીશું. પણ આજે આપણે જોઈએ કે મોસની અંદર તમારે કઈ કઈ થિયરી કરવાની છે. ન્યુમેરિકલ એટલે કે દાખલા કયા કરવાના છે. આમ તો દાખલા બધા જ કરવા જોઈએ કારણ કે મોસની અંદર જેટલી થિયરી પૂછાતી હોય એના કરતાં વધારે દાખલા પૂછાતા હોય. પણ દાખલાઓમાં બી આઈએમપી કઈ કઈ ટાઈપ કરવાની છે એ બી આપણે લાસ્ટમાં જોઈ લઈશું. તો વિડીયો લાસ્ટ સુધી દેખજો જરા. સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ થિયરીની અંદર. તો થિયરીમાં આ બે થિયરી જે મોસ્ટ આઈએમપી છે જે 7 માર્કમાં પૂછાઈ શકે. પહેલી પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ એટલે કે લંબ અક્ષ પ્રમેય અને બીજી પેરેલલ એક્સિસ થિયરમ એટલે કે સમાંતર અક્ષ પ્રમેય. ઓકે. થર્ડ છે આપણું એઝમ્પશન ઇન બેન્ડિંગ થિયરી એટલે કે બેન્ડિંગ થિયરીમાં ધારણાઓ કઈ કઈ આવે. 5 કે 6 મુદ્દા છે, 3 માર્કમાં પૂછાય, યાદ રહી જાય એવા છે, જોઈ લેવાના એકવાર. એના પછી ચોથો ક્વેશ્ચન છે ડિફરન્સ બિટવીન સ્ટેટિકલી ડિટર્મિનન્ટ બીમ એન્ડ ઇનડિટર્મિનન્ટ બીમ. તફાવત છે આ સ્ટેટિકલી ઇનડિટર્મિનન્ટ એન્ડ ડિટર્મિનન્ટ બીમનો. એમાં બી લગભગ 4 મુદ્દા આપેલા છે. 3 માર્કમાં કે 4 માર્કમાં પૂછાઈ શકે એવી થિયરી છે. આખા મોસની અંદર થિયરી ઓછી છે એટલે જેટલી પણ અહીંયા થિયરી આપીશ એમાંથી જ થિયરી પૂછાશે. પ્લસ તમારે વ્યાખ્યાઓ વાંચવાની છે બીજી, એ બી હું તમને લાસ્ટમાં કહીશ. પણ તમારે દાખલાઓ પર વધારે ફોકસ કરવાનું છે અને જેટલા દાખલા તમે પ્રેક્ટિસ કરશો એટલા પાક્કા થશે ને એક્ઝામમાં એના માર્ક્સ નહીં કપાય તમારા. સાથે સાથે કેલ્સી ચલાવતા પણ તમારું આવડવું જોઈએ કારણ કે સાયન્ટિફિક કેલ્સીની અંદર જ તમારા આન્સર આવશે જે તમારે લખવાના રહેશે. ઓકે, ચલો ફિફ્થ ક્વેશ્ચન છે પોઈન્ટ્સ ટુ બી કન્સિડર્ડ વાઇલ ડ્રોઈંગ એસએફ એન્ડ બીએમ. ઓકે, એટલે શિયર ફોર્સ ને બેન્ડિંગ મુવમેન્ટ દોરતી વખતે કયા કયા મુદ્દા ધ્યાનમાં લેવાના. કે એસએફમાં નો લોડ હોય તો આડી લાઈન દોરવાની, યુડીએલ હોય તો ત્રાસી લાઈન દોરવાની, બીએમમાં નો લોડ હોય તો ત્રાસી લાઈન, યુડીએલ હોય તો કર્વ. આવા જે મુદ્દા છે એ લખવાના છે આપણે. 3 માર્કમાં પૂછાય. સિક્સ ક્વેશ્ચન છે આપણો એઝમ્પશન મેડ ઇન યુલર્સ ફોર્મ્યુલા એટલે કે યુલરના સૂત્ર માટેની કઈ કઈ ધારણાઓ છે એ બી લખવાની છે. એના પછી 3 ક્વેશ્ચન ઇઝી છે અને પૂછાય એવા છે. ટાઈપ્સ ઓફ લોડ, ટાઈપ્સ ઓફ બીમ, ટાઈપ્સ ઓફ સપોર્ટ એટલે કે લોડના પ્રકાર એટલે કે ભારના પ્રકાર ગુજરાતીમાં, ટેકાના પ્રકાર ને બીમના પ્રકાર. 3 કે 4 માર્કમાં પૂછાય તો નામ ને આકૃતિ આટલું લખશો, આટલું કરશો તો ચાલશે, બહુ વાંધો છે નહીં. અને આ તો લગભગ તમે બી એન્જિનિયરિંગ મિકેનિક્સ ભણી ગયા સિવિલની અંદર તો એમાં પણ આવતું હશે. ઓકે. 10મો ક્વેશ્ચન છે ડિફરન્સ બિટવીન ટ્રસ એન્ડ બીમ. તો ટ્રસ ને બીમનો તફાવત. હવે એકચ્યુઅલી આપણે જે ન્યુમેરિકલ એટલે કે દાખલાઓના વિડીયો મૂક્યા છે એક પહેલા 3 ચેપ્ટરના આઈ થિંક, તો એમાં સોમ અને મોસ કોમન લખેલું છે. એટલે સોમની અંદર બી જે દાખલા આવે એ જ મોસની અંદર બી આવે છે. પણ આ જે થિયરી છે બીમ ને ટ્રસ વાળી એ સોમમાં નથી આવતી, પર્ટિક્યુલર ખાલી મોસમાં જ છે. તો આ એક તફાવત કહો. એના પછી સેમ તફાવત છે 11મા નંબરનો ડિફરન્સ બિટવીન સ્ટ્રટ એન્ડ કોલમ એટલે કે સ્ટ્રટ અને કોલમ વચ્ચેનો તફાવત છે. 12મો છે કોલમ એન્ડ કન્ડિશન એન્ડ ઇફેક્ટિવ લેન્થ વિથ સ્કેચ એટલે કે કોલમ અને છેડાની અસરકારક લંબાઈ આકૃતિ સાથે સમજાવવાની છે. 4 આકૃતિ આપી છે આઈ થિંક કે જેમાં L/2 એ રીતનું આવે છે, મને એક્ઝેક્ટ યાદ નથી. પણ એ જે 4 આકૃતિ છે એ તૈયાર કરવાની છે અને આકૃતિ સાથે સાથે એની ઇફેક્ટિવ લેન્થ એટલે કે એલનું સૂત્ર કયું આવે છે, L/2 આવે છે કે L' આવે છે એ સૂત્ર લખવાના અને ખાલી આકૃતિ દોરવાની. 13 ક્વેશ્ચન છે આપણો પરફેક્ટ ડેફિશિયન્ટ એન્ડ રિડન્ડન્ટ ટ્રસ્ટ. તો આ 3 સમજાવવાના. એક્સપ્લેન એવું લખ્યું હોય આગળ કાં તો શોર્ટ નોટ લખ્યું હોય. 3 કે 4 માર્કની અંદર ક્વેશ્ચન આવશે. 14મો ક્વેશ્ચન લખ્યો છે શિયર સ્ટ્રેસ ડાયાગ્રામ એટલે કે કર્તન પ્રતિબંધની આકૃતિ. તો કર્તન પ્રતિબંધની આકૃતિ કોના માટે? તો સર્ક્યુલર હોય કે પછી તમારું રેક્ટેન્ગ્યુલર શેપ હોય, ટી સેક્શન હોય, તો એના આપણે શિયર સ્ટ્રેસ ડાયાગ્રામ કરવાના છે જે આઈ થિંક ચેપ્ટર નંબર 2માં છે. હા, કે જેમાં આઈ સેક્શન ટી સેક્શન વાળા આવે છે એમાં લાસ્ટમાં શિયર સ્ટ્રેસ ડાયાગ્રામ છે. એક્ઝેક્ટ યાદ નહીં પણ એક ટેબલ આપેલું છે કે જેમાં સર્ક્યુલર, હોલો સર્ક્યુલર એ બધી અલગ અલગ શેપ માટેના શિયર સ્ટ્રેસ ડાયાગ્રામ આપેલા છે. 15મો ક્વેશ્ચન આપણો સેગિંગ મુવમેન્ટ એન્ડ હોગિંગ મુવમેન્ટ. આ બી સમજાવવાનું પૂછાય છે. એક્સપ્લેન સેગિંગ મુવમેન્ટ એન્ડ હોગિંગ મુવમેન્ટ. જો એક્સપ્લેનમાં ના આવે તો તફાવત એવું કરેલું હોય પણ આન્સર તમારે બંનેમાં સેમ લખવાનો આવશે. આગળ જોઈએ 16 નંબરમાં લખ્યું છે એઝમ્પશન મેડ ઇન ધ એનાલિસિસ ઓફ ટ્રસ એટલે કે જ્યારે આપણે ટ્રસનું એનાલિસિસ કરતા હોય ત્યારે કઈ કઈ ધારણાઓ. તો 3 ધારણાઓ થઈ. બેન્ડિંગ થિયરી માટેની હતી, એક યુલરની સૂત્ર માટેની હતી
અને આપણી 3rd નંબરની છે કે જ્યારે ટ્રસ્ટનું એનાલિસિસ કરતા હોય તો કઈ ધારણાઓ કરવાની છે. 17મા નંબરમાં લખ્યું છે હુકનો નિયમ, પ્રતિબંધ ને વિકૃતિ માટે જે હુકનો નિયમ છે 3 માર્કમાં પૂછાય એવો છે. 17 સુધી લખ્યું છે. પછી 18થી લઈને 24 સુધી તમે દેખો તો જે મેં સોમની અંદર આઈએમપી દાખલા આપેલા એ જ છે તમારા અહીંયા. પહેલો જે છે ચેપ્ટર નંબર 1નો આપણો સબ ટોપિક નંબર 1 છે કે જેમાં તમારે સ્ટ્રેસ સ્ટ્રેન ડેલ્ટા એલ વસ્તુ શોધવાની આવે. 19માં લખ્યું ચેન્જ ઇન લેન્થ ફોર કમ્પોઝિટ મટીરિયલ, એટલે જે પેલા આપણા સેક્શનવાળા દાખલા હતા કે એક જ સેક્શન હોય એમાંથી 3 છૂટા પાડવાના, તો એ કમ્પોઝિટ મટીરિયલવાળા એક્ઝામ્પલ છે. એના પછી IXX ને IYY એટલે કે ચેપ્ટર નંબર 2, એમાં તમારે ટી સેક્શન, એલ સેક્શન, આઈ સેક્શન, જી અને ઝેડ તૈયાર કરવાનો છે. 21મા નંબરમાં ચેપ્ટર નંબર 3 SFBM જે તો કમ્પલસરી જ પૂછાશે. 22મા નંબરમાં છે બીમ એન્ડ ડિફ્લેક્શન એટલે કે ઢાળ ને વિચલન, આઈ થિંક ચેપ્ટર નંબર 5. 23મા નંબરમાં થર્મલ સ્ટ્રેસ લખ્યું છે એટલે ચેપ્ટર નંબર 1નો મેં જે ચલાવ્યો છે સબ ટોપિક નંબર 3, બુકમાં કદાચ સબ ટોપિક નંબર 5 આપેલો છે. એના પછી 24મા નંબરમાં મેક્સિમમ સ્લોપ. હવે આ જે છે અહીંયા બી સ્લોપ ફાઇન્ડ કરવાનો છે પણ અહીંયા મેક્સિમમ સ્લોપ છે. તો આનો ક્વેશ્ચન તમે જ્યારે દેખશો એમાં લાસ્ટમાં બીમ ને ડિફ્લેક્શન જ લખેલું હશે, જ્યારે આમાં એવું લખ્યું હશે ફાઇન્ડ મેક્સિમમ સ્લોપ. તો બંને અલગ અલગ છે, ખાસ યાદ રાખજો એ વસ્તુ. 25મા નંબરમાં ડેફિનેશન એટલે કે વ્યાખ્યાઓ લખી છે. તો જીટીયુના છેલ્લા 3-4 પેપર કે જેમાં તમને જે પણ વ્યાખ્યાઓ દેખાતી હોય રિપીટ થતી હોય એ તૈયાર કરી દેવાની, કારણ કે વ્યાખ્યાઓ 3 ભેગી કરીને એક 3 માર્કનો પ્રશ્ન બનાવીને પૂછે છે. ઓકે, તો આટલી થિયરી છે, સાથે સાથે આઈએમપી દાખલાઓ પણ આપેલા છે. આટલી વસ્તુ તમે આરામથી તૈયાર કરી લેવાની તો 100% પાસ તો થઈ જ જશો, સાથે સાથે સારા એવા માર્ક્સ આવશે. અને મોસ્ટની અંદર મતલબ આ જે બી હું સિરીઝ બનાવું છું ટોપ 25ની એ ખાસ પાસ થવા માટેની છે. મતલબ કે તમે પાસ થઈને થોડાક સારા માર્ક્સ લાવશો, પણ જેને સારો એવો સ્કોર કરવો છે એને દાખલા વધારે પાક્કા કરવા પડશે. હું તો ખાલી અહીંયા આઈએમપી લખેલા જ, પણ આની સિવાય બી તમે દેખશો તો મોસના પેપરની અંદર ઘણા બધા દાખલા પૂછાતા હોય તો તમારે દાખલા પહેલાં પાક્કા કરવાના છે. ઓકે, અને મોસ્ટ જે સબ્જેક્ટ છે એની તૈયારી સિરિયસલી કરો. આમ તો બધા સબ્જેક્ટની તૈયારી સિરિયસલી કરવાની હોય, પણ મોસ્ટ પર થોડું વધારે ફોકસ આપજો, કારણ કે આ સબ્જેક્ટ મેથ્સ જેવી કેટેગરીમાં આવે છે કે આમાં જો તમે રહી જાઓ તો પછી આગળ તકલીફ પડે. પણ જો આટલી વસ્તુ તૈયાર કરશો તો તમે 100% પાસ તો થઈ જ જશો. તો ખાલી તૈયારી કરવા બેસો તો જેટલા પણ ક્વેશ્ચન આપ્યા છે એટલા પાક્કા કરી દેવાના, એના પછી જ બીજી કંઈક તૈયારી કરવાની. ઓકે, તો મોસ્ટના આઈએમપી હતા. હવે બીજા વિડીયોની અંદર બીજા સબ્જેક્ટના પણ આઈએમપી આપીશ. ત્યાં સુધી તૈયારી સ્ટાર્ટ કરી દેવાની. એક્ઝામનું ટાઈમ ટેબલ આવી ગયું છે, ટાઈમ પણ હવે બહુ ઓછો છે અને મહેનત આપણે થોડી વધારે કરવાની છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.